આપણે ગુજરાતથી આવતા ગ્રુપ રોજનું એકાદ બે ગ્રુપ હોય છે. અત્યારે એ પણ નથી, કેમ કે બિલકુલ એટલે બિલકુલ ધીમી યાત્રા થઈ ગઈ છે. જે પ્રકારની હર વર્ષે હોય છે એનાથી પણ આ વર્ષે યાત્રા થોડી ધીમી ચાલી છે. અને જો કોઈ ગુજરાતથી આવતા હોય તો આ ટાઈમ બેસ્ટ છે. બિલકુલ નામનો ઉપર પણ ટ્રાફિક છે નહીં કે તો રામ રામ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધા? સ્વાગત છે ભાઈ આજના નવા બ્લોગમાં. અને ભાઈ આજનું મોસમ કંઈક મસ્ત ખીલેલું છે. સવારમાં બધી જગ્યાએ વાદળા હતા. और हमारे अंकल क्या कर रहे हैं, ये कमरा लगा हुआ था, अभी खाली हुआ, अंकल सफाई कर रहे हैं. और नाश्ता भी रेडी है. क्या बनाया नाश्ते में? रोटी को फ्राई किया हुआ है और चिप्स. मेरी काली चाय, ये दूध वाली चाय तेरे लिए. दूध पिएगी? चाय पिएगी? चाय नहीं पीनी है, ठीक है? दूध दूध पिएगी ना? पजल खाएंगे? और तू क्या खाएगी? चाय पीने के लिए होती है, खाने के लिए नहीं होती. बोल दिया रहती है. ओके ओके ओके. चलो जल्दी से पहले नाश्ता कर लेते, बाद में फ्रेश होते हैं. देखिए हमारा सोमनाथवासी रेस्टोरेंट का बोर्ड, ये केदारनाथ रोड अभी बिल्कुल खाली है. जो आप आना चाहते हो अभी केदारनाथ दर्शन के लिए तो आ सकते हो, क्योंकि ऊपर भी भीड़ नहीं है इतना और नीचे भी इतना भीड़ नहीं है. खुला है रोड पूरे के पूरे. देखो कितना फॉग होया रखा है. અને અત્યારે કેદારનાથ યાત્રા બિલકુલ ધીમી થઈ ગઈ છે. નામનો પણ ટ્રાફિક નથી. બિલકુલ જેવું કે યાત્રા બંધ થઈ જાય અને જે પ્રકારની સિચ્યુએશન હોય તેવું અત્યારે થઈ ગયું છે. અને ભાઈઓ કેદારનાથ રૂટ ઉપર આપણી એક જ અત્યારે સોમનાથવાસી રેસ્ટોરન્ટ ચાલુ છે. બાકી બધી હોટલો અત્યારે બંધ થઈ ગયેલી પડી છે. આ સાઈડે પણ ખાલી ફક્ત એક પાનનો ગલ્લો અને આવા નાના મોટા પાનના ગલ્લા જે છે એ જ ખુલેલા છે. બાકી બધું અત્યારે બંધ છે, તમામ હોટલો બંધ. આપણે ગુજરાતથી આવતા ગ્રુપ રોજનું એકાદ બે ગ્રુપ હોય છે. અત્યારે એ પણ નથી, કેમ કે બિલકુલ એટલે બિલકુલ ધીમી યાત્રા થઈ ગઈ છે. જે પ્રકારની હર વર્ષે હોય છે એનાથી પણ આ વર્ષે યાત્રા થોડી ધીમી ચાલી છે. અને જો કોઈ ગુજરાતથી આવતા હોય તો આ ટાઈમ બેસ્ટ છે. બિલકુલ નામનો ઉપર પણ ટ્રાફિક છે નહીં કે રોડ ઉપર એ બિલકુલ ટ્રાફિક છે નહીં. હા, અત્યારે ચોમાસું બેસી ગયું, થોડું વરસાદનો સામનો કરવો વાળે, પણ એટલું મુશ્કેલ નથી જેટલું લોકો માને છે અને જેટલું કહે છે. રીલની અંદર લોકો શું કહે છે તો ખબર નથી, પણ આ ટાઈમ કેદારનાથ યાત્રા માટે બેસ્ટ છે. અને અત્યારે હું જઈ રહ્યો છું પ્રજ્વલને લેવા, જે સ્કૂલથી અત્યારે છૂટી ગયો છે. અને જે 900 મીટરનો ટ્રેક છે તે અડધે સુધી પહોંચીશ, ત્યાં પણ એ પણ અડધે સુધી પહોંચી જશે. અને આ કંઈક આવો વ્યૂ છે અહીંયા પહાડ, આ રીતનો કંઈક વ્યૂ છે પહાડની નીચેનો, ને આ રીતનો ટ્રેક. અત્યારે હું પહોંચ્યો છું જાગ દેવતા મંદિર, જે અહીંયા પહાડોના દેવતા હોય છે અને ખૂબ માન્યતા હોય છે આ ગ્રામીય વિસ્તારમાં લોકોનું. આ જાગ દેવતાની મૂર્તિ છે અને આ રીતનું કંઈક મંદિર છે. મંદિરનું ગ્રાઉન્ડ અને આ પ્રકારનું કંઈક મંદિર છે. અને આપણી હોટલ ત્યાં ઉપર છે, એ આવી રહી આજે. હા, આ પહાડની અંદર કઈ રીતના ખેતી થાય છે. આ ખેતરની અંદર આ જે કંઈ પણ ઉગેલું દેખાય છે આ સોયાબીન છે. સોયાબીન નહીં, આ જે કંઈ પણ ખેતરની અંદર દેખાય છે તે રાજમા છે. રાજમાની ખેતી કરેલી છે. અને ધાન, ચાવલ,
અને આ રીતનો કંઈક ટ્રેક છે स्कूल સુધી જવાનો। यहाँ से फिर से कम 50 सीढ़ी होगी, 50 या तो फिर 50 से कम सीढ़ी है। આટલું ચડીને ઉપર જવાનું અને ત્યાં ઉપર સ્કૂલ છે। સ્કૂલે નથી જવું, અહીંયા જ હું ઊભો છું અને અત્યારે બસ આવે જ છે, એને લઈને આપણે સીધા હવે હોટલે જાય। और ये देखो सबको लंच बॉक्स खिलाते हुए आ रहा है। हो गई छुट्टी। हेलो, बैग पैक कर, बैग पैक कर। ये देखो હે શું આજે કરાયું? આજે કેમ આ લોકો શું કામ આવ્યા હતા બેટા? ફોરેસ્ટર વાળા? હા, અહીંયા પેડ ઉપર કોઈ ચડે ને કંઈ કરતું હોય ને એટલે ને અહીંયા એનો પંજો લગાડી દીધો ઓલાથી, પછી એને કાલે અમને કાપશે, પછી સાફ કરશે અમને બધા, ને અમને નાના નાના પૌધા લગાડવાના। ઓકે ચલો। ये पक्का मेरी तरह ट्रैकर ही बनेगा। क्या कहते हैं, हाँ हाँ वो तो उधर गांव से निकल गया बोलो है कि हाँ, वो उस साइड से निकल गया है।